નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે બધા આનંદમાં હશો. હાલ તમે જાણો છો એ રીતે કે હું સાહિલ જીવાણી આપ સૌને ભણાવી રહ્યો છું વેટ ડિજિટલ એજ્યુકેશનના માધ્યમથી ધોરણ 7 વિષય અંગ્રેજી. અને આ વિષય અંગ્રેજીની અંદર હાલ આપણે સૌ ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની અંદર આપણે મેપ વિશેની માહિતી લીધી અને ત્યારબાદ આપણે રિયલ હેપીનેસ નામના ચેપ્ટરનો પહેલો ફકરો ભણ્યા હતા. આગળ વધીએ અને આપણી આ સફરને સારી રીતે શરૂ કરીએ. તમે બધા જ ખૂબ સારી રીતે મારી સાથે જોડાયેલા છો અને ખૂબ સારી રીતે ભણો પણ છો. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ્સ મને મળી છે, ઘણા બધાના મને મેસેજ આવ્યા છે, ઘણા બધા લોકોએ અમને રૂબરૂ મળે છે વિદ્યાર્થીઓ, ત્યારે એમનો પ્રેમ વરસાવે છે અને સાથે કહે છે કે સર સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ તો શું કરી શકાય? તો જો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈએ છે તમારે, તો તમારે કરવાનું માત્ર એટલું છે, તમારે ખોલી લેવાનું છે તમારું પ્લે સ્ટોર. તમારે ખોલી લેવાનું છે તમારું પ્લે સ્ટોર અને આ પ્લે સ્ટોરની અંદર તમારે જો ધોરણ 7ના અંગ્રેજી વિષયના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબના તમામ વિડીયો લેક્ચર્સ જોઈએ છે તો તમારે કરવાનું કાંઈ જ નથી. આમાંથી તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરીને તમારે વેટ ડિજિટલ એજ્યુકેશનની આ જે ચેનલ છે, ચેનલ તો ન કહેવાય પણ એપ છે, એને ડાઉનલોડ કરીને તમે આવી જશો અહીંયા આગળ. જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમારે અહીંયા નાખવાનો છે તમારો મોબાઈલ નંબર. શું નાખવાનું છે? તમારો મોબાઈલ નંબર. બરાબર? મોબાઈલ નંબર નાખીને જેવું તમે અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તાત્કાલિક તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને આ ઓટીપી જેવો તમે નાખીશો એટલે તમને લઈ જશે અહીંયા. હવે જેવા તમે અહીંયા આવશો એટલે તમને દેખાશે આ એક ટેબ જેનું નામ છે પેડ કોર્સ. જેનું નામ છે પેડ કોર્સ. બરાબર? પેડ કોર્સ પર આવો અને થોડા સ્ક્રોલ કરો એટલે તમને મળશે તમારું ધોરણ 7. તમને મળશે તમારું ધોરણ 7. બરાબર? એ ધોરણ 7ની અંદર તમે ક્લિક કરો એટલે તમને નવા અભ્યાસક્રમ મુજબનો સંપૂર્ણ અભ્યાસક્રમ મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યા ગમ હે. આ ઉપરાંત જો તમારે ધોરણ 3થી 12ના તમામ વિડીયો લેક્ચર્સ જોઈએ છે તો એ તમને મળી જશે અહીંયા આગળ. તો આવી રીતે આપણા વેટ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સંપૂર્ણ અભ્યાસક્રમના બધા જ વિડીયો મેળવી લો. ચાલો આગળ વધીએ છીએ. તો જો આગળ વધતા હોઈએ જ્યારે આપણે તો આપણે ધીરુભાઈ જાતે પોતે ની વાત કરી હતી કે ખૂબ અમીર છે અને સાથે ખૂબ મોટા શહેરમાં રહે છે અને મોટું ઘર છે, સ્વિમિંગ પુલ છે, એક કુક છે, ફોરેન ડોગ છે અને ઘણા બધા નોકરો છે, ગાર્ડનર પણ છે. પણ એને એવું લાગતું હતું કે એનો એકમાત્ર દીકરો જે રવિશ છે એને ગ્રામ્ય જીવનની થોડીક ભાન હોવી જોઈએ, એના વિશે થોડોક વાકેફ હોવો જોઈએ. તો હવે આના માટે આ ધીરેન્દ્રભાઈ શું કરે છે અને કેવી રીતે એને ગામના જીવન પ્રત્યે વાકેફ કરાવે છે એ હવે જોવાનું રહ્યું. આવો જોઈએ આ લેક્ચરમાં. વાહ, ન્યૂઝ ચેનલમાં એવું લાગ્યું, મજા આવી. ચાલ આવી જા બેટા. તો આ ધીરેન્દ્રભાઈની આપણે સરસ મજાની વાતો કરતા 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 એ વખતની માલિપા આપણે પહોંચ્યા હતા અહીંયાથી કે ભાઈ તેથી he thought if I send him to live in a villager's house for a week, he will stay in a villager's house. Only then he experience their hardship. He will also understand the value of money. He thought એટલે કે વિચારે છે. શું કરે છે? વિચારે છે. If I send him to live in a villager's house for a week, કે જો હું એને એક અઠવાડિયા માટે કોઈ ગામના વ્યક્તિના ઘરમાં મોકલી દઉં
ધેન હી વિલ સ્ટે ઇન વિલેજર્સ હાઉસ, અને જો એ એના ઘરમાં રોકાય, ઓનલી ધેન હી એક્સપિરિયન્સ, અને તો જ એને અનુભવ થશે એમના હાર્ડશીપ, એટલે કે અઢાગ મહેનત, પરિશ્રમ, હાડમારી. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની, અને તેઓ જ તેને પૈસાની કિંમત સમજાશે. તેમણે વિચાર્યું, જો હું એને એક અઠવાડિયા માટે ગામડામાં એક માણસના ઘરે રહેવા મોકલું તો તે તેમની હાડમારીનો અનુભવ કરશે અને તેને પૈસાનું મૂલ્ય પણ સમજાશે. બરાબર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. બરાબર. બીજા તો વેલ્યુ એટલે મૂલ્ય, કિંમત. મની એટલે પૈસા, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આવું બધું છે કંઈક બેટા જીવનમાં. પૈસા છે અને કિંમત નથી સમજાતી, નથી કિંમત, જેની પાસે પૈસા છે એને કિંમત નથી, અને જેને પૈસાની કિંમત છે જરૂર છે એની પાસે પૈસા નથી. અને જો બેટા આ બંને તારી પાસે છે અને તે સમયનો સદુપયોગ કર્યો છે અને તું હાલ જો મને જોઈ રહ્યો છો ને, તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનજે કે હે ભગવાન, તમે મને સારામાં સારી સુવિધા આપી. મારી પાસે મોબાઈલ છે જેના દ્વારા હું લેક્ચર જોઈ શકું છું અને ભણી શકું છું, ને મને એટલું સારું મગજ છે ને શરીરના મારા બધા જ અંગો સારા છે જેના કારણે હું ભણી શકું છું. એ માટે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર યાર. આપણે આભાર, ભગવાનને આભાર કરવાનું ભૂલી જઈએ છીએ યાર. ભગવાન એટલું બધું દીધું તો પણ. તો હવે આગળ, ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈઝ હાઉસ ઇન સુખપુર. ડ્રોપ્ડ એટલે મૂકી દેવું, મૂકી ગયા. ક્યાં મૂકી ગયા? તો કે ઉત્તમભાઈના ઘરે સુખપુરમાં. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. એજ એટલે એકદમ કોર્નરમાં, ખૂણા ઉપર, કિનારી પર. આપણે ખબર આમ ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટ જોતા હોય તો જોયું એમ કરીને આમ મારે ને તો અહીંયા આમ દડો ઘસાઈને જાય ને તો કે એજ લાગી. શું લાગી? એજ. એજ એટલે કિનારી, કિનારી લાગી, કિનારી. ઓર એ એજ and keeper takes wonderful catch and a wicket. That's called edge. The village was on the edge of the forest, એટલે કે એકદમ જંગલ, જંગલના કિનારે છે. અને બેંક ઓફ, બેંક એટલે ઈ કિનારો. કોનો કિનારો? નદી કિનારો. બેંક ઓફ રિવર એટલે નદી કિનારો. There was no means of communication, અને ત્યાં આગળ કોઈ પણ સંદેશા વ્યવહાર અથવા તો વાર્તાલાભના સાધનો ન હતા. બરાબર છે. ચાલો જોઈએ. ધીરેન્દ્રભાઈ તેના પુત્રને સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે મૂકી ગયા. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ. તે ક્યાં આવેલું હતું? જંગલના કિનારે, અને જંગલને અડીને અને નદીના કિનારે. ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો ન હતા. વોટ વુડ રવિશ સી ઇન ધ સુખપુર ડિસ્કસ. તો રવિશ હવે સુખપુરમાં શું જોશે એની ચર્ચા કરો. ચાલો ચર્ચા કરો. ચાલો બેટા કરો ચર્ચા. ચાલો. A week later એટલે કે એક અઠવાડિયા પછી. He went to pick up his son and asked, "Tell me son, did you get well?" અઠવાડિયા પછી એ પોતાના બાળકને પિકઅપ એટલે કે લેવા જાય છે, અને આસ્કડ એટલે પૂછે છે. પિક અપ એટલે લેવા જવું અથવા તો લઈ લે છે. ટેલ મી સન, ડીડ યુ ગેટ વેલ? શું તું સારો છે? એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા અને તેને પૂછ્યું, મને કહે દીકરા, શું તું સારી રીતે રહ્યો? રવિ said, Dad, there is a world of difference between our way of life and the way these people live. વાહ, ડિફરન્સ એટલે અલગ અથવા તો તફાવત.
બિટવીન અવર વે ઓફ લાઈફ, એટલે કે આપણા જીવનશૈલી અને ધ વે ધીસ પીપલ લીવ, અને આ લોકો રહે છે એમાં ઘણો તફાવત છે. વી હેવ અ સ્મોલ સ્વિમિંગ પુલ એટ હોમ એન્ડ ઇટ હેઝ અ મેડિકેટેડ વોટર ઇન ઇટ. માય આઈઝ ઓલવેઝ બર્ન ઇન ઇટ. કે રવિશ કહે છે કે પપ્પા, ડેડ એટલે પપ્પા, આપણી જીવનશૈલી અને આ લોકો જે રીતે જીવે છે તેમાં કેટલો મોટો તફાવત છે. આપણે ઘરે તરવા માટે નાનો હોજ છે, સ્વિમિંગ પુલ એટલે હોજ, અને તેઓ દવાયુક્ત પાણી હોય છે. તેમાં મારી આંખો હંમેશા બળે છે કે ભાઈ સ્વિમિંગ પુલ હોય ને એમાં દવાવાળું પાણી, એટલે કે ક્લોરીનયુક્ત પાણી અથવા બીજી કોઈ પણ દવા હોય જેથી કરીને અંદર કોઈ જીવાતો ન પડે. એમાં રવિશ એવું કહે છે કે મારી આંખો એમાં બળે, બહુ બળે છે. જ્યારે અહીંયા જુઓ, હવે in this village a river flows behind the hut. I enjoy bathing here. At our home I have only one dog, but here 4 dogs have become my friends. Oh, in this village એટલે કે આ ગામની અંદર a river flows behind the hut, એટલે કે ઝૂંપડાની પાછળ એક નદી વહે છે. I enjoy bathing here. અહીંયા નાવાની મેં બહુ મજા લીધી. નદીમાં નાવા જવાય નહીં બેટા, એ તો પાઠમાં છે એટલે આપણે ભણીએ છીએ, બાકી આ ધંધો કરાય નહીં, આ ધંધો કરાય નહીં. તને ના પાડું છે નદીમાં નાવા ન જતો, અને હમણાં જો ચોમાસામાં પાણી ભરાણું હોય ને તો એમાં તો હાવ નહીં, ખોટો જહાજ જોઈએ જ નહીં. છપછપિયા કરવાના, આગું બે આવવાનું, બાકી પાણી ઉતરવાનું થતું જ નથી. પાણી કેટલું ઊંડું હોય કોને ખબર, ભપ દઈને ડૂબી ગયા હોય તો બ્લુ બોલી જાય, એટલે પાણી જવાનું થતું નથી. પણ આ ભાઈએ નદીમાં નાવાની બહુ મજા લીધી. એટ અવર હાઉસ એટલે કે આપણા ઘરે આઈ હેવ ઓનલી 1 ડોગ, બટ હિયર 4 dogs have become my friends. આપણા ઘરે તો ખાલી એક જ કૂતરું છે, પણ અહીંયા આપણી પાસે અહીંયા મારા 4 કૂતરા એ મારા મિત્રો થઈ ગયા છે. In addition to that, 2 parrots, a crow, a cat and a rabbit. At our, અને પાછું ઇન એડિશન એટલે પાછું વધારામાં તો કે 2 પોપટ, 1 ગાય, 2 પોપટ, 1 કાગડો, 1 બિલાડી, 1 સસલું. At our home we have to close the windows every day and run AC. But here I used to sleep in open. Wow, the cold wind and the starry blanket. શું વાત છે કે ભાઈ આપણે આપણા ઘરે હંમેશા બારી બંધ કરી દઈએ ને પછી એસી ચાલુ કરી, પણ અહીંયા હું છે ને ખુલ્લામાં સૂતો અને શું એ ઠંડો ઠંડો પવન અને એ તારવાળો બ્લેન્કેટ, ધાબળો, ચાદર. અરે ગામડું તો ગામડું છે ભાઈબંધ, મજા જ આવે. જો આ ગામમાં ઝૂંપડી પાછળ એક નદી વહે છે, મને અહીં નાહવાની મજા આવે છે. આપણા ઘરે મારી પાસે એક જ કૂતરો છે, પણ અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે. તે ઉપરાંત 2 પોપટ, 1 કાગડો, 1 બિલાડી અને 1 સસલું. આપણા ઘરે આપણે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે, પણ અહીં હું ખુલ્લામાં સૂઈ જતો. વાહ, ઠંડી હવા ને તારવાળું ચાદર ને ધાબળો ને ભાઈ મોજે દરિયા હો. પણ બાકી આગળ જોઈ કેવી મજા, હે જોતો ખરા આ ભાઈબંધને મજા કેટલી આવે ગામડે ગયો પછી. At our home we have to put the food prepared by the cook in the fridge. But here I eat hot food twice a day, so fresh. Here I got fresh milk to drink every day. Look how red I have become in a week. Really, Dad, you did well that you sent me here. Otherwise, I would never understand the real and happy life. Now I know that we are really poor. Real happiness comes from within. Within એટલે આપણે જો મને છે ને મારા એક બહુ પરમ મિત્ર એવું કે ખુશી અને મોજમાં બહુ મોટો તફાવત છે. મોજ હોય ને, મોજ અંદરથી આવે, વાહ મોજ, વાહ મજા આવી ગઈ, મોજ અંદરથી ઉગે.
પણ ખુશી હોય ને, ખુશી આજુબાજુના વાતાવરણથી આવે. એસી છે, હું ખુશ છું. પણ ગમે એવો કાળો તડકો હોય ને ક્રિકેટ રમવા મળે એટલે વાય મોજે દરિયો. એવી રીતે જો આપણે ઘરે આપણે રસોઈયાએ બનાવેલું ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે છે, કેમ કે પ્રીપેડ એટલે તૈયાર કરેલું. તૈયાર કરેલું જે જમવાનું છે આપણે ફ્રીજમાં મૂકીએ. બટ આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ એટલે 2 વખત. ટ્વાઇસ એટલે 2 વાર. ટ્વાઇસ એટલે 2 વાર. ચાલો આગળ જોઈએ. પછી છે સો ફ્રેશ, કેટલું તાજું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અહીંયા છે ને મને એકદમ તાજું દૂધ રોજ પીવા મળે. ગામડાની યાર મજા તો જો. સોરી, રોજ તાજું દૂધ દોવાય ને સીધું વાટકામાં એની ફીણવાળું આમ કરીને દૂધ પીવાતું હોય યાર, એની તો શું આનંદ છે, મજા છે. જો મિત્રો કોઈ ગામડેથી રહો છો ને આ બધું જીવો છો ને તો એકવાર કોમેન્ટમાં લખજો કે હા મોજ હા, કે ભાઈ હા મોજ હા લખજો. બરાબર. આગળ. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. એક અઠવાડિયામાં જોવો જ ખરા હું કેટલો લાલ થઈ ગયો. રિયલી ડેડ યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. અરે હા પપ્પા, તમે તો બહુ સારું કર્યું, મને મોકલો નહીં. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. હકીકત નહીંતર છે ને મને ખબર જ ન પડે સાચી અને આનંદદાયક જીવન કેવું હોય. નાવ આઈ નો ધેટ વી હેવ રિયલી પુઅર. હવે મને સમજાય છે કે આપણે હકીકત છે ને ખૂબ ગરીબ છીએ. કેમ એવું કીધું ભાઈબંધ? તો કે રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. સાચું સુખ તો અંદરથી આવે યાર, અંદરથી આવે. કે ભાઈ આપણે ઘરે આપણે રસોઈયાએ બનાવેલું ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે. અહીં હું રોજ 2 વાર ગરમ ખાવાનું ખાઉં છું. કેટલું તાજું. અહીં મને રોજ તાજું દૂધ પીવા મળતું. જુઓ એક અઠવાડિયામાં તો કેટલો લાલ થઈ ગયો. ખરેખર ડેડ તમે મને અહીં મોકલીને ખૂબ સારું કર્યું. નહીં તો સાચું અને સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાત નહીં. હવે મને લાગે છે કે આપણે ખરેખર ગરીબ છીએ. પુઅર એટલે ગરીબ. સાચું સુખ તો અંદર જ હોય. વિથ ઇન એટલે અંદર. બરાબર. આ વાત કરી રવીશભાઈએ ધીરેન્દ્રભાઈને. સાચું સુખ હકીકત આપણી અંદર છે. બેટા ભગવાને જો આપણી અંદર હૃદય આપ્યું છે, અહીંયા મારે અહીંયા છે, જો આ હૃદય ભગવાને આપણને અહીંયા આપ્યું છે ને તો આ હૃદયને ખુશ રાખવાના રસ્તાએ ભગવાને આપ્યા જ હોય. આપણે એ રસ્તા બંધ કરી દઈએ. આપણે ખુશ રહેવું ન રહેવું ને આપણા હાથમાં છે, દુનિયાના હાથમાં નથી. ખાસ સમજી લેજો. પોતે ખુશ રહેતા શીખી જાઓ. દુનિયાની તાકાત નથી તમને દુઃખી કરી શકે. તો યાર શું વાત કરે છે. હાલો ત્યારે કંકુના કરી આન્સર ધ ક્વેશ્ચન. વેર ડીડ ધર્મેન્દ્રભાઈ લીવ? ધર્મેન્દ્રભાઈ ક્યાં રહેતા? ધર્મેન્દ્રભાઈ ડીડ નીકળી જાય ને લીવડ થયા ભાઈ બંજો. આ લીવની પાછળ ઈડી કે ભાઈ ધર્મેન્દ્રભાઈ લીવડ ઇન અ બિગ સિટી. મોટા શહેરમાં ધર્મેન્દ્રભાઈ રહેતા હતા. વોટ ડીડ રવિ સી ઇન સુખપુર? સુખપુરમાં એણે શું જોયું? એણે જોયું કે ભાઈ ડીડ છે, સીનું થઈ જશે સો. એણે જોયું, શું જોયું? તો કે રવિ સો હાઉ પુઅર પીપલ લીવડ હેપીલી ઇન ધ સ્મોલ વિલેજ. કે નાના ગામની અંદર ગરીબ લોકો કેટલા ખુશ રહે છે. વોઝ ઉત્તમભાઈ પુઅર વાય? કે શું ઉત્તમભાઈ ગરીબ છે? અને છે તો શા માટે? નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુઅર. ઉત્તમભાઈ ગરીબ નથી. બીકોઝ હી એટ હોટ ફ્રેશ ફૂડ ટ્વાઇસ. ગરમ અને તાજું જમવાનું 2 વાર ખાય છે દરરોજ. હી ડ્રેન્ક ફ્રેશ મિલ્ક. એ ચોખ્ખું દૂધ પીવે છે. હી સ્લીપ એટલે સૂવું થાય. ઇન ધ કોલ્ડ વિન્ડ એન્ડ enjoyed bathing in the river. He was rich, he was happy. કે ખુલ્લામાં ઠંડા પવનમાં સૂવે છે. બાથિંગ એટલે નાહવું.
ઇન ધ રિવર, નદીમાં નાય છે, એ હકીકત ખૂબ અમીર છે, એ હકીકત ઘણા ખુશ છે. ચાલો લખવાનો સમય આપીએ, ફટાફટ લખશો અને પછી આપણે આગળ વધીશું. Real happiness comes from a grand house and a big car, true or false? સાચી ખુશી મોટું ઘર હોય, મોટી મોટી ગાડીઓ હોય એનાથી આવે નહીં, ખોટી વાત છે. ક્યારે હું આ વાતથી સહમત નહોતો ને હજી થશે નહીં. સાચી ખુશી તો અંદર પડી હોય યાર, શું વાત કરસ તું. મેચ ધ કોલમ. હાર્ડશીપ તો હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ નહીં. ડિફિકલ્ટીઝ, ફિલિંગ જોય, વેરી હાર્ડશીપ એટલે ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ. વેલ્યુ એટલે મૂલ્ય, એટલે કે વર્થ. હેપીનેસ એટલે કે ખુશી, ફિલિંગ જોય. હ્યુજ એટલે કે ખૂબ મોટું, અને રીચ એટલે કે ખૂબ બધા પૈસા હોવા. બરાબર, આ જવાબ છે. જોઈ લેજો, લખી લેજો મિત્રો, લખી લેજો. બરાબર, ચાલો. ડિસ્કસ ઇન ધ ક્લાસરૂમ. Discuss in the classroom. Do you like to live in a city or a village? Why? Discuss 2-3 situations when you feel happy. કે ભાઈ તમને શહેરમાં રહેવું ગમે છે કે ગામડામાં રહેવું ગમે છે, અને જ્યાં ગમે છે ત્યાં કેમ ગમે છે એની ચર્ચા કરો. ડિસ્કસ 2-3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી. એ 2-3 સ્થિતિની ચર્ચા કરો જ્યારે તમને બહુ ખુશી થઈ હતી, તમે બહુ ખુશ થયા હતા. ચર્ચા કરો. કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે ફક્ત પૈસા જ છે. વાહ, કેટલું સરસ લખ્યું યાર ભાઈ બના, જો તો ખરા લખ્યું તો આમ વાહ. કેટલાક લોકો કેટલા ગરીબ છે કે એમની પાસે ખાલી પૈસા જ છે. આ દુનિયાની એક નરી હકીકત કહું બેટા, જે વ્યક્તિ 2 મણ ઘઉં ઉપાડી શકે ને એ 2 મણ ઘઉં ખાઈ ન શકે, ને જે વ્યક્તિ 2 મણ ઘઉં ખાઈ શકે ને એ 2 મણ ઘઉં ઉપાડી ન શકે. કેમ કે એવું હોય જે આટલો બધો વજન ઉપાડવા માટે એનું શરીર મજબૂત હોય ને એની પાસે કોઈ દી એટલા પૈસા જ ન થાય હોય યાર, કે યાર એટલા ઘઉં ખાઈ શકે ને લઈ શકે. અને જે એટલા બધા પૈસા વાળા છે ને કે જે જાજુ ઘઉં ને એવું બધું લઈ શકે છે, પણ એનામાં એની શક્તિ, એના શરીરમાં એટલું તાકાત નથી કે યાર એટલા ઘઉં ખાઈ શકે, સોરી ઉપાડી શકે. એટલે જે ઉપાડી શકે એ ખાઈ ન શકે, જે ખાઈ શકે એ ઉપાડી ન શકે. એ સંસારનો નિયમ છે ભાઈ, જોયું છે ને જે સીવું છે એની વાત કરું છું. બાકી તો યાર લાગે તો તીર, બાકી આગળ વધી જાય. ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ ધ ફોલોઈંગ પંક્ચુએશન માર્ક. બેટા પંક્ચુએશન માર્ક, આમ પંચ મારવાનું નથી, પણ પંક્ચુએશન માર્ક એટલે કે વિરામ ચિહ્ન. શું કહેવાય? વિરામ ચિહ્ન. આપેલા વિરામ ચિહ્ન વાળું વાક્ય જે હોય તમારે લખવાનું થશે. સૌથી પહેલા છે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ વુડ રવિ સી ઇન ધ સુખપુર? પ્રશ્નાર્થ ચિહ્ન. પૂર્ણ વિરામ, કોઈ પણ પૂર્ણ વિરામ વાળું વાક્ય લઈ લો. પછી છે અલ્પ વિરામ. અલ્પ વિરામ અહીંયા છે, અને હા આને શું કહેવાય એ ખબર હોવી પડે ને ભાઈ. આને કહેવાય ક્વેશ્ચન માર્ક. શું કહેવાય? ક્વેશ્ચન માર્ક. આને કહેવાય ફૂલ સ્ટોપ. આને કહેવાય કોમા. શું કહેવાય? કોમા. આને કહેવાય ડબલ ઇન્વર્ટેડ કોમા. આને કહેવાય એક્સક્લેમેટરી માર્ક. બરાબર? અને આ છે એક્સક્લેમેટરી માર્ક વાળું સેન્ટેન્સ. ઝડપથી જોઈને ઝડપથી લખી લેવાય, ફટાફટ, સમય બગાડાય નહીં મારા વાલા. અને જેવું લખાઈ જાય એટલે તાત્કાલિક તમારા વાલા સરને ઝડપથી જલ્દીથી અલવિદા કહેવાય. બીજા લેક્ચરમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી તમારું, તમારા પરિવારનું ધ્યાન રાખો. જય 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 શ્રી કૃષ્ણ. જય હિન્દ.